મિત્રો YT સ્ટુડિયોમાં એક નવી અપડેટ લાગુ પડે છે જે ડોલરનું ઓપ્શન આપણને ચાલુ કરવાનો વિડિયો અપલોડ કર્યા પછી આપણે YT સ્ટુડિયોમાં જતા એટલે ડોલરનું ઓપ્શન જોવામાં તમને અહીંયા પહેલા નંબરમાં જોવા મળી રહ્યું એ ડોલરનું ઓપ્શન ઘણા બધા લોકોને જોવા નથી મળતું ઓલરેડી YT સ્ટુડિયોમાં જ છે એ ઓપ્શન પણ જે જગ્યા ઉપર તમને YT સ્ટુડિયોમાં જે આપણે વિડિયો અપલોડ કર્યા પછી જે લોકોની ચેનલ મોનોટાઇઝ છે એની અંદર મિત્રો છે ને ડોલર ઓનનું ઓપ્શન અહીંયા આપણે જો અહીં ટાઇટલ લખતા બીજા નંબર પબ્લિક છે અહીંયા ઓડિયન્સ ને એના નીચે તમને ઓપ્શન મળી જતું આપણા વિડીયોમાં ડોલરનું ઓપ્શન ચાલુ કરવાનું તો ઘણા બધા લોકોને આ અપડેટ લાગુ પડી છે એમાંથી મિત્રો છે ને ઘણા લોકો ડોલરનું ઓપ્શન ચાલુ કરી શકતા નથી કારણ કે એ ફીચર મિત્રો અહીંયા YT સ્ટુડિયોમાં તમને જોવા નથી મળતું પણ આગળનું ફીચર શું છે કઈ જગ્યાએ મળે છે એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોમાં આવી ગયા છે અને 50% લોકોને ખબર જ છે જે લોકો નવા યુટ્યુબર છે એમના માટે આ ખાસ મિત્રો વિડીયો છે વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આપણે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરતા હોય તો એક પૈસા કમાવા માટે મહેનત કરતા હોય આપણી ચેનલ મોનોટાઇઝ હોય પણ ઘણી વખત એવું બને છે કે ડોલરનું ઓપ્શન આપણને ગાયબ થઈ ગયું હોય છે જોવા મળતું નથી કે આપણે આપણા વિડીયોમાં ડોલરનું ઓપ્શન કઈ રીતે ચાલુ કરવું એટલે કે આપણા વિડીયોમાં મોનોટાઇઝેશન ઓન કઈ રીતે ચાલુ કરવું અને આ ફીચર માત્ર જે ચેનલ મોનોટાઇઝ છે એમના માટે જ આ વિડીયો છે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલની અંદર જે લોકો નવા છે તો વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર હંમેશા માટે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહે છે અને YT સ્ટુડિયોની અંદર એટલા બધા ફીચર તમને મિત્રો મળે છે કે જેની અંદર મિત્રો વાત જ જવા દો જો YouTube સ્ટુડિયો ક્રોમ બ્રાઉઝરમાં જે સિસ્ટમ આવે છે એ બધી સિસ્ટમ મિત્રો ઓલરેડી YT સ્ટુડિયોમાં જ આવે છે નથી આવતું એવું નથી તો વિડીયોમાં આપણે શરૂઆત કરીએ દાખલા તરીકે આપણે યુટ્યુબની અંદર કોઈ પણ આ રીતે વિડીયો અપલોડ કર્યો છે બરાબર આપણો આ વિડીયો અપલોડ કર્યો છે અહીંયાથી આપણે આ પેન્સિલના આઇકન ઉપર આપણે ક્લિક કરીએ ત્યાંથી આપણે અહીંયા થંબનેલ લગાવવા જઈએ બરાબર અહીંયા થંબનેલ લગાવવાનું ઓપ્શન તમને મળે છે આ પેન્સિલનું આઇકન છે આની ઉપર ક્લિક કરો એટલે તમે એની અંદર મતલબ થંબનેલ લગાવી શકો છો એના નીચે આવે છે તમે તમારા વિડીયોનું ટાઇટલ અહીંયાથી લખી શકો છો એના પછી મિત્રો આવે છે વિડીયો તમારો પબ્લિક કરવો તો અહીંયા તમને 4 ઓપ્શન મળે છે પબ્લિક કરી શકો છો માત્ર મેમ્બરશિપ એનાલિસ્ટમાં મૂકી શકો છો અને પ્રાઇવેટ મૂકી શકો છો બરાબર તો આ જે 4 ઓપ્શન છે એમાંથી આપણે પબ્લિક વિડીયો ઓલરેડી કરવાનો છે બરાબર તો પબ્લિક વિડીયો કર્યો છે એના પછી આવે છે ઓડિયન્સ તો હવે ઓડિયન્સમાં મિત્રો ઘણી વખત એવું બને છે મિત્રો કે ઘણા લોકો છે ને પહેલા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરી દે છે એટલે એ વિડીયો છે ને માત્ર બાળકો પાસે જાય છે એની અંદર છે ને લિમિટેડ એડ લાગે છે એટલે ખાસ કરીને તમે વિડીયો સારા બનાવતા હોય બાળકો માટે નથી તો તમારે છે ને હંમેશા માટે નો ઇસ નોટ ફેર મેડ કિડ્સ ફોર એમ લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ખાસ કરીને જેથી આપણો વિડીયો છે ને બધા સબસ્ક્રાઇબ મિત્રો પાસે જાય અને તમે ઉપરના ઉપર ક્લિક કરશો તો એના ઉપર મિત્રો છે ને વિડીયો તમારો 100% જશે જો તમારી ચેનલ મોનોટાઇઝ હશે ને તો એની અંદર એ વિડીયોમાં કોમેન્ટ નહીં થાય પહેલી વાત તો કોઈ પણ વિડીયોમાં તમારી કોમેન્ટ નહીં થાય આ પહેલા નંબરના ઓપ્શનમાં ક્લિક કરેલું હશે ને તો તમારા વિડીયોમાં કોમેન્ટ નહીં થાય અને એ વિડીયો તમારો બાળકો માટે હશે ને એની અંદર છે ને ઘણી વખત એડ પણ મિત્રો છે ને માત્ર 5% જ લાગે છે તો આપણે એના ઉપર ક્લિક કરવાનું નથી આપણે ક્લિક કરવાનું છે આની ઉપર બરાબર તો આપણે ક્લિક કરી દીધું છે તો અહીંયાથી બેકઅપ નીકળી જાય એના પછી મિત્રો અહીંયા જો ડોલરનું ઓપ્શન જોવા નથી મળતું ઘણા લોકો આવી રીતે ક્લિક કરતા હોય છે પણ અહીંયા એક ઓપ્શન લખેલું છે શો મોર લખેલું છે અહીંયા આ ઓપ્શન ઉપર લોકો ક્લિક કરતા જ નથી મિત્રો કારણ કે લોકોને ખબર જ નથી કે એના ઉપર ક્લિક કરવાથી શું થશે ખબર જ નથી મિત્રો આપણા 50% લોકોને તો આપણે એના ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા તમારું ડિસ્ક્રિપ્શનમાં જે પણ તમે તમારી માહિતી લખતા હોય દાખલા તરીકે આના ઉપર ક્લિક કર્યું છે તો આપણે જેટલી પણ માહિતી અહીંયા લખીએ છીએ બધી માહિતી જોવા જેટલી ચેનલ મેં મોનોટાઇઝ કરેલી છે બધી અહીંયા આખું લિસ્ટ લખેલું છે ક્યાંથી આ બધું મેં એની અંદર લખેલું છે આપણું એડ્રેસ પણ મિત્રો અહીંયા નીચે લખેલું છે ખાસ કરીને અને ત્યાર પછી મિત્રો આવે છે નીચે લોકેશનને તમે કોઈ પણ સેટ નહીં કરો તો પણ ચાલશે બીજા નંબરમાં આવે છે પ્લેલિસ્ટ જો તમે પ્લેલિસ્ટ બનાવેલું હોય તો પ્લેલિસ્ટનો મતલબ એ છે કે તમે કોઈ પણ ટોપિક ઉપર વિડીયો બનાવતા હોય મ્યુઝિકને લગતી હોય તો મ્યુઝિક કોઈ પણ કલાકાર દાખલા તરીકે આપણે રાકેશ બારોટની વાત કરીએ કે કાજલ મહેરિયાની વાત કરીએ બરાબર અહીંયા તમે બધા રાકેશ બારોટના તમારી ચેનલમાં ગીત ચડતા હોય તો તમારે પ્લેલિસ્ટ બનાવવું છે રાકેશ બારોટના નામથી બનાવો એટલે કોઈ પણ ગાડીમાં કે ગમે જે જગ્યાએ વિડીયો ગીત વગાડતું હોય ને તો એક ગીત પૂરું થાય એટલે બીજા નંબરનું ગીત એમનું જ આવે એનું કહેવાય છે પ્લેલિસ્ટ એટલે કે કોઈ પણ તમે વિડીયો બનાવો છો એ જ કેટેગરીમાં તો બીજો વિડીયો પણ તમારું જોવા મળી રહે અને અહીંયા લાસ્ટમાં લખેલું છે જુઓ અહીંયા જે ડોલરનું ઓપ્શન હતું એ આ જગ્યા ઉપર આવી ગયું છે જુઓ અહીંયા આની ઉપર તમારે ક્લિક કરવાનું છે 3 ઓપ્શન મળે છે એમાં આપણા જે વિડીયોમાં મોનોટાઇઝેશન આપણે ઓન કરવાનું છે એ પહેલા નંબરનું છે અહીંયા ટેગ પ્રોડક્ટ કરી શકો છો આ પેડ પ્રમોશનનું છે બ્રાન્ડ બરાબર તો આપણે જે પહેલા નંબરનું છે આપણા વિડીયોમાં ડોલરનું ઓપ્શન જે નથી આવતું એ આપણા પહેલા નંબરનું ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરીને ચાલુ કરવાનું રહેશે જો આની ઉપર ક્લિક કરી દઈએ
તો તમને આ ઓપ્શન મળ્યું છે। અહીંયાથી આપણે ક્લિક કરીએ એટલે જો અહીંયા ઓન ને ઓફ લખેલું છે। બસ આ જગ્યાએ તમારે જઈને તમારા વિડીયોની અંદર તમારે ડોલરનું ઓપ્શન ચાલુ કરી દેવાનું છે। બાકી બધા લોકોને મિત્રો આ ફીચર છે ને નથી મળ્યું, માત્ર 50% લોકોને મળેલું છે। જે લોકોને નથી મળ્યું અને આવનારા સમયની અંદર મળવાનું છે એમના માટે આ સ્પેશિયલ આપણો આ વિડીયો હતો। જે લોકોને પહેલેથી ખબર પડી જાય કે આ ટાઈપનું YT સ્ટુડિયોમાં જોવા મળે તો આપણે એના માટે આગળ શું કરવાનું છે એ બધી માહિતી તમને આ વિડીયોમાં મેં આપી છે। તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ। જય ગોગાને મિત્રો।